બોલીએ ખેતર પાણ દાદાને પ્રેમ રે ધરીને ખેતર પાણ દાદાને પુકારું ઢોલ રે નગારા હે તે વગડાવું વગડાવું આંગણ અવસર્યો આવ્યો ઢોલ રે નગારા હે તે વગડાવું વગડાવું આંગણ અવસર્યો આવ્યો જય ખેતરપાળ દાદા इंद्रो नरसमा वस्तिना पुखा विश्ववेदा लक्ष्मण ने मंजूर दादा का पर देना એટલા માટે કે લાઈ ખાઈ જોય હરિ ઓમ ये नमो बहिराजा रामेंद्र महानल तेन त्वाम प्रतिपदनामि रक्षे बोलिए खेतरपाળ દાદા કી જય જય હો સરસ અમારા ભાવેશભાઈ અને એની સાથે બધા જ જે કઈ જ્ઞાતિજનો જે કઈ તમારા પરિવારના બધા ભાઈઓ બધાનું ખેતરપાળ દાદાના સાનિધ્યમાં પૂજન કર્મની અંદર બધાનું સ્વાગત અને એનાથી પણ ભાગ્યશાળી તમે ત્રણ દંપતીઓ છો કે જેથી કરીને આજે તમને પૂજન કર્મનો હવનનો લાભ બધા વતીથી મળ્યો છે નાગ દેવતાને પણ ફરીથી આપણે નમન કરશું તેના ચરણોમાં શીશ ઝુકાવી અને દેવાધિદેવ મહાદેવને પણ વંદન કરવાનું અને માતાજીને પ્રાર્થના કરીએ તો સૌથી પહેલા આપણે જરા પુષ્પની પાંખડીઓ હાથમાં લઈ લેશું અને એના પછી આપણે જે કઈ આપણે અહીંયા જે કર્મ છે એની અંદર
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते अतेन एना पर धारण करવાનું हरि ओम ओम शतधारम वसो पवित्रमसि सहस्रधारम वसो पवित्रमसि हरि ओम बोलिए यज्ञ नारायण देव की जय दादा मणिधर खेतरपाल दादा मणिधर खेतरपाल दादा की जय।
વર્ષ પહેલા એક કાચો આંબો બનાવ્યો હતો ભાવેશભાઈ, જે હજી મારી પાસે છે. અને એના પછી ગયા વર્ષથી જ્યારે માતાજીના જ્વાર હતા ત્યારે ભટ્ટરાજાને બોલાવ્યું હતું અને બધા વ્યક્તિગત બધાની ક્ષતિઓ કે ભૂલો કે કોઈનો પરિવારમાં કોઈનું નામ રહી ન ગયું હોય બધાને પૂછી દીપા મારી ડોટર છે એણે બી કમ્પ્યુટરમાં ઘણી મહેનત કરી, ભાવેશભાઈનો સહકાર અને સૌ પરિવારનો સહકારથી આ આંબા બનાવ્યો છે. એમાં સૌનો સાથ છે અને આ આંબો આપણે દાદાની સમક્ષ રાખીએ કે ભાઈ આ આંબો આ વટવૃક્ષ જે આપનું છે એ હજી ફૂલે ફલે એવી આપણે દાદા પાસે નમ્ર પ્રાર્થના કરીએ. આવનારા 50 કે 60 વર્ષ પછી અને આવનારી પેઢી માટે આ વસ્તુ છે ને કદાચ બહુ કિંમતી હશે. જય 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 શ્રી કેતરપાળ, 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 બોલ શ્રી કેતરપાળની જય. આપણે કહેતા હોઈએ છીએ કે તમારી 7 પેઢીઓ શું છે, પણ આ આંબામાં છે ને લગભગ 17-18 પેઢીઓ આપણે કવર કરવાની કોશિશ કરી છે. આપણે આ દાદાની 10મી ધજા ઉજવવી છે, ઉજવાઈ રહ્યા છીએ આપણે અત્યારે. દાદાને 10મી ધજાજી મીણી કે ખીર હે
ઢોલ નગારા વાગે 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 અરે ઢોલ નગારા વાગે શરણાયું સંગાતે ઢોલ નગારા વાગે આજે શરણાયું સંગાતે આવો મારા ભાવિકો રે આવો મારા ભાવિકો રે આજે આનંદ શાનો છે એ આવો મારા ભાઈઓ રે આજે આનંદ ભક્તિનો છે જય હો અરે ગણપતિજી આવ્યા ને ખેતર પડાવ્યા આહા ગણપતિજી આવ્યા ને ખેતર પડાવ્યા અરે આવે મારી મામલે માં જલિયંકા જામા નિગાહ રાખો ઈશ્વર પ્રતિમાનાથ ત્રણ લોકના નાથ દેવાદી દેવ શ્રી મણિગઢ ખેતરપા દાદાને મને મારો કરે છે પુકાર ખેતર પાડે દાદાનો જય જયકાર પ્રાર્થના મારી કરજો સિનાર જય 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 દાદા ખેતર કે આજે આ સુંદર મજાનો આ પાંચમનો દિવસ અને આખા દાતા પરિવારને આપણે વધાવીશું તો વિનંતી કરીએ શીલાબેનને આપ પધારો શીલાબેન અને આપણા દાતા પરિવાર શ્રી પ્રફુલ્લાબેન લક્ષ્મીચંદભાઈ દેડિયાનું સન્માન કરશે જય હો નું સન્માન કરશે ભરતભાઈ પધારો જય હો ઈ આવતા કેળા રે કરિયા સજવાન રે ઈ આવતા કેળા રે કરિયા સજવાન રે એ મોજા મીઠડા રે મહેમાન અલિયા પિયા એ મોજા મીઠડા રે મહેમાન અલિયા પિયા આવતા કેળા રે કરિયા સજવાન રે ઈ આવતા
સરલાબેન નેમીદાસ દેડિયા અને રતનબેન લક્ષ્મીચંદ દેડિયા પરિવાર તરફથી દાદાના મંદિર માટે 108 દીપકની આરતી અર્પણ કરે છે ભાગ્યશાળી જોરદાર સલામી આપો ભાઈ અને એટલો જ નહીં 108 દીપકની આરતી સાથે દાદાના મંદિર માટે દાદાના પ્રસાદ આપણે ચડાવવો તો શેમાં ચડાવીએ હે અને એના માટે એ દાતા પરિવારે સુંદર મજાનો થાળ પણ એ અર્પણ કર્યો છે ભાગ્યશાળી જોરદાર તાળીઓ અને સંગીતથી વધાવી લેજો ભાગ્યશાળી શ્રીમતી રતનબેન લક્ષ્મીચંદભાઈ દેડિયાનું સન્માન કરશે આપણા પ્રફુલ્લાબેન અને સરલાબેનનું સન્માન કરશે ઈશાબેન આ પધારો અને દાતા પરિવારનું બહુમાન કરો કેસર ચંદનના તિલક કરાવી કેસર ચંદનના તિલક કરાવી હોઠેથી સન્માન કરાવી હોઠેથી સન્માન કરાવી ભાવેશભાઈ આવી જાઓ 2 મિનિટ ભાવેશભાઈ 2 મિનિટ હા मुझो सम्मान ऊंधो ના ના આંજો સન્માન ને આંજો અભિવાદન હે આંજો આભાર માન્યુતા હસી તહે દિલથી આભાર માન્યુતા જસી આકડી મિનિટ આવું એ જાતો કે મુझो આભાર મનનું હે તો હેવર જેટલી હાજરી હે હા અંથી ડેઢીના ડબલ થીવી ખપે વાહ એકવાર જોરદાર ભાવેશભાઈ માટે જોરદાર બે હાથ ઉપર કરીને સલામી અને અનુમોદના કરીએ જય હો આવતા વર્ષે ખેતરપાલ દાદાની 11મી વર્ષગાંઠ 11મી ધ્વજારોહણ અને એમના દાતા પરિવાર માતુશ્રી લક્ષ્મીબેન ખીમજી દેડિયા ભાવિક પરિવાર પોતાનું નામ જાહેર કરે છે જય હો જોરદાર તાળી જય હો અને જુઓ આવા માતુશ્રી ખરેખર કેટલી ઉંમર છે જો પણ પોતાની ક્ષમતાથી અને એવા વાવા 1904 એમની ઉંમર અને ભાગ્યશાળી એવા માતુશ્રીને આપણે વધાવી લઈએ શબ્દોના શણગારથી હાલો અને માતુશ્રીના સન્માન માટે ભાવનાબેનને વિનંતી કરીશ તેઓ આગળ પધારજો માતુશ્રીના સન્માન માટે હરિ મીઠા મધુને મીઠા મેહુલાર લો હરિ મીઠા મધુને મીઠા મેહુલાર લો મીઠી મીઠી છે મોરી માત રે એ આવી ધનની ની દોડ સખી નહીં જાણે રે લો આવી જન્મદાતા પામી દે નહીં મળે રે લો પ્રભુના એ પ્રેમ ધણી પોતડી રે લો પ્રભુના એ પ્રેમ ધણી પોતડી રે લો હર જગતી જો જેની એની દાત રે હે આવી ધનની ની દોડ સખી બોલ બોલો શ્રી ખેતરપાલ દાદા કી જય બોલો બોલો શ્રી મામલ માત કી જય મામલ તારા આશીર્વાદ પહોળાઈને બહુ પડ્યા છે એ બોલતા હતા પેઢી નાતે પૂરા કર્યા છે જય જય
Yeah.